સમાચારની વાત કરીએ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી જ્યાં ભરૂચના આમોદમાં મધમાખીઓનો આતંક જોવા મળી રહ્યો છે। ભરૂચના આમોદમાં મધમાખીઓનો આતંક કોલવણા ગામે 7 લોકોને ઝપેટમાં લીધા। એક પરિવારના 3 બાળકો સહિત 7 લોકોને મધમાખી કરડી તમામને તાત્કાલિક વાઘરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે તેઓને રિફર કરવામાં આવ્યા છે। વાડીમાં સફાઈ કરતા ઉડી હતી મધમાખીઓ। ભરૂચના આમોદમાં મધમાખીઓનો આતંક જોવા મળ્યો જેમાં કોલવણા ગામે 7 લોકોને મધમાખીઓએ લીધા ઝપેટમાં। એક પરિવારના 3 બાળકો સહિત 7 લોકોને મધમાખી કરડી તમામને તાત્કાલિક વાઘરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેઓને વધુ સારવાર અર્થે ભરૂચ રિફર કરવામાં આવ્યા છે। વાડીમાં સફાઈ કરતા ઉડી હતી મધમાખીઓ। ભરૂચના આમોદમાં મધમાખીઓનો આતંક જોવા મળ્યો। કોલવણા ગામે 7 લોકોને લીધા મધમાખીઓએ ઝપેટમાં। આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે। તો ભરૂચના આમોદમાં મધમાખીઓનો આતંક ફેલાયો છે, શું છે વધુ વિગત? જે ચોક્કસ યશસ્વી જણાવી દઉં તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણ ગામે વાડીમાં સાફ સફાઈ કરાઈ રહી હતી તે દરમિયાન અચાનક મધમાખીનો જે પૂરો છે તેનો આતંક વધ્યો હતો અને કોલવણ ગામે એક જ પરિવારના 7 લોકોને ઝપેટમાં લઈ લીધા હતા। તેમાં 3 બાળકો અને 7 લોકોને મધમાખી કરડી જતા તમામ લોકોને વાગરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ લોકોને વધુ સારવાર અર્થે ભરૂચ રિફર કરવામાં આવ્યા છે। જી યશસ્વી। જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ભરૂચમાં મધમાખીઓનો આતંક વધ્યો। વાડીમાં સફાઈ કરતા મધમાખીઓ ઉડી હતી।